ગુજરાતમાં એક એવું શહેર છે જ્યાં દરેક રસ્તો ઇતિહાસ કહે છે, જ્યાં દરેક ઇમારત પાછળ એક વાર્તા છે અને જ્યાં રાજાશાહી આજે પણ શ્વાસ લે છે. આ છે આપણું વડોદરા, સંસ્કારી નગરી, મહારાજા સયાજીરાવનું શહેર. પણ શું તમને ખબર છે ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ પેલેસ ક્યાં છે? વડોદરામાં એવું કયું મંદિર છે જે સંપૂર્ણ એલ્યુમિનિયમથી બનાવવામાં આવ્યું છે? અને શહેરની વચ્ચે ઊભેલી એક એવી કઈ જગ્યા છે જે ક્યારેક રાજવી પરિવારની અંતિમ વિધિ થતી હતી? આજે આપણે ફરવા નહીં પણ અનુભવવા જઈ રહ્યા છે વડોદરાના હેરિટેજને, એની હિસ્ટ્રીને, એની આત્માને. તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આ માત્ર ટ્રાવેલ વિડીયો નથી, આ છે વડોદરાની ઓળખ. ચલો શરૂઆત કરીએ વડોદરાના દિલથી, મતલબ કે સુરસાગર લેકથી. આ તળાવને પહેલાં ચાંદ તળાવ તરીકે ઓળખવામાં આવતું હતું. બાદમાં તેને સુંદર રીતે વિકસાવવામાં આવ્યું અને આજે આ જગ્યા શહેરની ઓળખ બની ગઈ છે. સુરસાગરની વચ્ચે ઊભેલી લગભગ 120 ફૂટની ઊંચી ભગવાન શિવની પ્રતિમા અહીંનું મુખ્ય આકર્ષણ છે. ખાસ કરીને રાત્રે જ્યારે લાઇટિંગ ચાલુ થાય છે ને, ત્યારે આ આખું તળાવ એકદમ દિવ્ય લાગે છે. નવરાત્રિ હોય કે મહાશિવરાત્રિ, સુરસાગર હંમેશા જીવંત રહે છે. અને હા, વડોદરાની સાંજનો સાચો આનંદ લેવો હોય તો સુરસાગર પાસે થોડો સમય બેસવો જ જોઈએ. હવે આવી ગયા છે શહેરની સૌથી આઇકોનિક જગ્યાઓમાંથી એક, સયાજી બાગ, જેને કમાટી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1869માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ બાગ બનાવડાવ્યો હતો અને લગભગ 100 એકરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલો આ બાગ માત્ર ગાર્ડન નહીં, આ વડોદરાની સંસ્કૃતિનો ભાગ છે. અહીં તમને મળશે ટોય ટ્રેન, ઝૂ, મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી. બાળક હોય કે મોટા, દરેક માટે કંઈક ખાસ અહીં છે. અને સૌથી ખાસ વાત તો એ છે કે બ્રિટિશ સમયમાં પણ આટલો સુંદર પબ્લિક ગાર્ડન બહુ ઓછા શહેરોમાં હતો. ગાર્ડનની એન્ટ્રી તો ફ્રી છે, બટ મ્યુઝિયમ અને ઝૂમાં અલગ અલગ ટિકિટના પ્રાઇસીસ છે. આજે હજારો લોકો અહીં સવારે વોક કરવા અને સાંજે પરિવાર સાથે સમય પસાર કરવા માટે આવે છે. અને હવે વડોદરાની શાન, લક્ષ્મી વિલાસ પેલેસ. 1890માં બનેલો આ પેલેસ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું નિવાસસ્થાન હતું. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બકિંગમ પેલેસ કરતાં પણ લગભગ 4 ગણો મોટો છે અને આ પેલેસ ભારતના સૌથી ભવ્ય રાજમહેલોમાં ગણાય છે. અહીં યુરોપિયન, ઇન્ડો-સારોસેનિક અને હિન્દુ આર્કિટેક્ચરનો અદ્ભુત મિક્સ જોવા મળે છે. દરબાર હોલની કાચની બારીઓ, મોઝેક ફ્લોરિંગ અને રાજાશાહી ડેકોર જોઈને તમે લિટરલી સમયમાં પાછા પહોંચી જશો. મહારાજા સયાજીરાવે વડોદરાના શિક્ષણ, લાઇબ્રેરી અને આધુનિક વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો અને આ પેલેસ એ તેમની વિઝનનું પ્રતીક છે. એન્ટ્રી ફી અંદાજે 250 રૂપીસથી 300 રૂપીસ હોઈ શકે છે, સમય અનુસાર બદલાઈ શકે છે. અને આ પેલેસ મંડે સામાન્ય રીતે બંધ રહે છે. તો જો તમે વડોદરા આવો અને લક્ષ્મી વિલાસ પેલેસ ના જુઓ તો ઘણું મિસ કરી જશો. વડોદરાની સૌથી અનોખી જગ્યામાંની એક, ઈએમઈ ટેમ્પલ. આ મંદિર ભારતીય સેનાની ઈએમઈ કોર્પ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. સંપૂર્ણ એલ્યુમિનિયમથી બનેલું આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીંની ડિઝાઇન માત્ર આર્કિટેક્ચર નહીં પણ એકતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. મંદિરની આસપાસ તમને વિવિધ ધર્મોના સિમ્બોલ્સ જોવા મળશે, જે ભારતની યુનિટી અને ડાયવર્સિટી દર્શાવે છે. આ મંદિર શાંતિ અનુભવવા માટે પરફેક્ટ જગ્યા છે. શહેરના શોરથી થોડું દૂર તપોવન ટેમ્પલ એકદમ શાંત અને આધ્યાત્મિક જગ્યા છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં, અહીંનું વાતાવરણ મનને શાંતિ આપે છે. સવારની આરતી અને મંદિરની આસપાસની હરિયાળી અહીં અવારનવાર દરેકને અલગ અલગ અનુભવ કરાવે છે. અને આ મંદિરનું આર્કિટેક્ચર એકદમ અલગ છે, મતલબ કે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આ મંદિર છે. અહીં તમને મોટાભાગના ભગવાનના દર્શન થઈ જશે, ઇવન કાર્તિકેયના પણ દર્શન અહીં તમને થઈ જશે. અહીં તમને અલગ અલગ દેવી દેવતાઓના પણ દર્શન થઈ જશે. કેટલીક જગ્યાઓ ફરવા માટે નથી હોતી, અનુભવવા માટે હોય છે અને તપોવન એવી જ જગ્યા છે. હવે આવી ગયા છે એક એવી જગ્યાએ જે ગાયકવાડ રાજવંશની યાદોને આજે પણ જીવંત રાખે છે, કીર્તિ મંદિર. 1936માં મહારાજા સયાજીરાવે પોતાના પૂર્વજોની સ્મૃતિમાં આ સ્મારક બનાવડાવ્યું હતું. અહીં ગાયકવાડ પરિવારની સમાધિઓ આવેલી છે. મંદિરની અંદર ભારતીય સંસ્કૃતિ દર્શાવતા સુંદર મોરલ્સ અને પેઇન્ટિંગ્સ જોવા મળે છે. આ જગ્યા માત્ર એક સ્મારક નથી પણ વડોદરાની રાજવી વારસાની ઓળખ છે. અહીં ઊભા રહીને ખરેખર સમજાય છે કે ગાયકવાડોએ વડોદરાને કેટલું સમૃદ્ધ બનાવ્યું હતું. અને કીર્તિસ્તંભ એટલે કે વિજય અને ગૌરવનું પ્રતીક. આ ભવ્ય સ્તંભ ગાયકવાડ શાસનકાળની કલા અને આર્કિટેક્ચરની યાદ અપાવે છે. જૂના વડોદરાની આસપાસ ફરીએ ત્યારે આવા સ્ટ્રક્ચર્સ આપણને યાદ અપાવે છે કે આ શહેર માત્ર મોડર્ન નથી પણ હેરિટેજથી ભરેલું છે. હવે જઈ રહ્યા છે વડોદરાની હિડન હેરિટેજ તરફ, સેવાસી વાવ. ગુજરાતમાં સ્ટેપવેલ્સ એટલે કે વાવ માત્ર પાણી સંગ્રહ માટે નહોતી, એ સમાજ જીવનનો ભાગ હતી. સેવાસી વાવ, જેને વિદ્યાધર વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેની કોતરણી અને સ્ટ્રક્ચર આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે. એક સમય હતો જ્યારે આવી વાવ મુસાફરો માટે આરામ સ્થાન પણ હતી અને આવી જગ્યાઓ જ આપણને યાદ અપાવે છે કે જૂના સમયમાં પણ આર્કિટેક્ચર કેટલું એડવાન્સ હતું. નેક્સ્ટ,
જૂના વડોદરાની ઓળખ લહેરીપુરા ગેટ. આ ગેટ શહેરના 4 મુખ્ય દરવાજાઓમાંથી એક માનવામાં આવે છે. ગાયકવાડ શાસનકાળ દરમિયાન આ વિસ્તાર વેપાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. આજે પણ અહીં ફરતા જૂના વડોદરાનો વાઇબ સ્પષ્ટ અનુભવાય છે. રાત્રે લાઇટિંગ સાથે આ ગેટ એકદમ સુંદર લાગે છે. અને જો વડોદરાની મોડર્ન સાઇડ જોઈ હોય તો ગોત્રી ગાર્ડન એક સારી જગ્યા છે. સાંજે અહીં પરિવાર, મિત્રો અને યુવાનોનો માહોલ એકદમ લાઇવલી હોય છે. શહેર ઝડપથી મોડર્ન બનતું જાય છે, પણ તેની સાથે હેરિટેજ બેલેન્સ રાખે છે. એ વડોદરાની સૌથી મોટી ખાસિયત છે. હવે આવી ગયા છે અટલાદરા ટેમ્પલ. આ મંદિર ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. અહીંનું શાંત વાતાવરણ અને સુંદર કોતરણી લોકોમાં આધ્યાત્મિક ભાવ જગાવે છે. સાંજની આરતી દરમિયાન અહીંનો માહોલ એકદમ દિવ્ય બની જાય છે. વડોદરા માત્ર ઇતિહાસ માટે જ નહીં પણ આર્ટ અને ક્રિએટિવિટી માટે પણ ઓળખાય છે. સ્કલ્પચર ગાર્ડન એ તેનું એક જીવંત ઉદાહરણ છે. અહીં વિવિધ સ્કલ્પચર્સ અને આર્ટિસ્ટિક ઇન્સ્ટોલેશન્સ શહેરની ક્રિએટિવ સ્પિરિટ દર્શાવે છે. કારણ કે વડોદરા એટલે ફાઇન આર્ટ્સનું શહેર પણ છે. શહેરની બીજી એક ખાસ ઓળખ વિશાળ હનુમાન સ્ટેચ્યુ. આ ભવ્ય પ્રતિમા દૂરથી જ લોકોનું ધ્યાન ખેંચે છે. ધાર્મિક આસ્થા સાથે મોડર્ન આર્કિટેક્ચરનું કોમ્બિનેશન અહીં જોવા મળે છે. વડોદરાની સૌથી સુંદર બાબત શું છે ખબર છે? અહીં દરેક ધર્મ અને સંસ્કૃતિને સન્માન મળે છે. મીર નવાબ શાહ સૈયદનું ટોમ્બ પણ શહેરની એ જ ઓળખ દર્શાવે છે. અહીં લોકો શાંતિ અને પ્રાર્થના માટે આવે છે. આ જગ્યા બતાવે છે કે વડોદરાની સાચી તાકાત એની યુનિટી છે. અને હવે અમારી યાત્રાનો છેલ્લો પડાવ, જાગનાથ મહાદેવ. આ મંદિર વડોદરાના સૌથી પ્રાચીન અને લોકપ્રિય શિવ મંદિરમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર નવનાથ મહાદેવ મંદિરમાંનું એક મંદિર છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અને જે શિવજીની સવારીમાં જે ભવ્ય શિવજીની પ્રતિમા છે એ પણ આ મંદિરમાં આખું વરસ રાખવામાં આવે છે. અહીંનો આધ્યાત્મિક વાઇબ તમને અંદરથી શાંતિનો અનુભવ કરાવે છે. તો વડોદરા માત્ર એક સિટી નથી, આ એક ઇમોશન છે, એક હિસ્ટ્રી છે, એક કલ્ચર છે. અહીં રાજાશાહી પણ છે, આધ્યાત્મિકતા પણ છે, આર્ટ પણ છે અને મોડર્ન લાઈફ પણ છે. કદાચ એટલા જ માટે લોકો વડોદરાને સંસ્કારી નગરી કહે છે. જો તમને પણ વડોદરા ગમે છે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમને વડોદરાની કઈ જગ્યા સૌથી વધારે ગમે છે. અને આવા જ હેરિટેજ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આપણો ઇતિહાસ જાણવો એ આપણું એક ગૌરવ છે.